આ 3000 છે ને અહીં આમાં હિસાબ કઈ લખ્યો નથી, ખાલી એમ લખ્યું 3000 વપરાણા. એ મારો પર્સનલ ખર્ચો હોય ને, શેનો પર્સનલ ખર્ચો? પાર્લરનો હોય. હવે એ પાર્લરમાં ન જવાનું હોય ને ચાલે. આલી પાર્લરમાં ન જવાનું હોય. હું કઈ કોઈ દી પાર્લરમાં જાઉં? હા, મજાના જાવ છો દાઢી કરાવવા ને વાળ કપાવવા ને, શું નથી જતા? પણ એ સલૂનમાં જાઉં, પાર્લરમાં નહીં. તો એ સલૂન ને પાર્લર એક જ કહેવાય, ખબર પડે છે કાંઈ? આમાં ખાંડ નથી નાખી. એ તમારું મોઢું એવું છે ને એટલે તમને ગળડી નહીં લાગતી હોય. આમાં ખાંડ હાચે કા નથી નાખી, નકરું દૂધ ને ઓલો હું ભૂકીનો ટેસ્ટ આવે છે આમાં. લાવો, દેવી જ નથી તમને ચા. ગમે ત્યારે ચા બનાવો ને ત્યારે કંઈક તમારે હોય જ છે. આવી ચા બની છે ને આવી ચા બની છે ને, કોઈ વાર એમ કીધું કે આજે સારી ચા બની છે? કોક દીક બને તો કહું ને ખારી બની છે. રોજ બરાબર જ બને છે, બધાને ભાવે છે, તમને એકને જ વાંધો છે ચાથી. અને ઓલા મહિનાથી ને પાર્લરમાં જવાનું ઓછું કરી હું તો નાખ્યું. જઈશ જ બરાબર, 3 નહીં 5000 વાપરીને આવીશ. તો હું દાઢી કરાવવા નહીં જાઉં, તારે પાર્લરે નહીં જવાનું. ના, જઈશ જ ને, તમે જાજો. તમારે જેટલાનો ખર્ચો થાય એટલાનો. મારો તો ખર્ચો આટલો છે ને, હજી વધશે. વધશે? હું અહીંયા ખાવા ખીચડી નહીં વધે, 3-3000 રૂપિયાનું પાર્લર થાય. તો વઘારેલા ભાત ખાઈ લેશું, ખીચડી ના નો વધે તો. હું તો મારું કંઈક જોઈ લઈશ. હા, જોઈ લેજે હો. 3000 ને પાર્લરમાં દઈને આવે, આમાં શું વધે વાહે? હા, હું પાર્લરમાં જઈશ જ. 3 નહીં 5 વાપરીશ. અને આમાં ઓલા ફી નો હિસાબ ક્યાં? એ ફી નો હિસાબ તમને ખબર, તમે બધું લખો છો, હું થોડી લખું છું. હવે હું થોડો ઘરે હોઉં, અહીંયા ફી નો હિસાબ તો તું લખે પણ આ છે. હિસાબની ચોપડી તો તમારી પાસે હોય છે ને, મારી પાસે થોડી હોય છે. અને આ કોણ રાજુ ઇસ્ત્રી વાળાને 1500 છે ને દીધા છે? તમારા જ કપડાના દીધા છે, મારા કપડાના થોડી દીધા છે. મારા એક ના નહીં, આ તારા ડ્રેસ નહીં આવે, જાય છે ના ના ના, ઇસ્ત્રીમાં મારો આવે. ડ્રેસ તો હું હાથે ઇસ્ત્રી કરું છું, હું બહાર ક્યાંય દેતી જ નથી. આ હિસાબના નામે કઈ હે તો કાંઈ નહીં, આમાં રાજુ ઇસ્ત્રી તમારે વાળાને લખવાનું 1500. હોય, મારે થોડી લખવાનું હોય. આ જા હવે બીજી ચા તો લેતી આય. હવે લઈ આવી. રાજુને મારે કાઢવો જો ઇસ્ત્રી વાળા માંથી. હવે ઘરે ઇસ્ત્રી કરતી જા બધાયના કપડા.